કેર ઓફ ન્યૂબોર્ન 4 સ્ટેજમાં ચાઇલ્ડહુડને વહેંચવામાં આવે છે. ચિલ્ડ્રન એટલે શું? 0 થી 18 વર્ષનું બાળક. 1 વર્ષ સુધી એને ઇન્ફન્ટ કહેવાય. ઇન્ફન્સી કહીએ. જન્મ સુધી ફિટસ થશે, એ જન્મ બાદ શું થઈ જશે? ઇન્ફન્ટ. એમાં પેલા 28 દિવસ નિયોનેટ અને 28 દિવસથી 1 વર્ષ પોસ્ટ નિયોનેટ. 0 to 28 days નિયોનેટ કહીએ આપણે, અને 28 days to 1 year પોસ્ટ નિયોનેટ કહેશું. 1 વર્ષના ઇન્ફન્સીના પીરિયડ પછીનો ગાળો 1 થી 4 વર્ષ સુધી પ્રી સ્કૂલ કહેવાય. ટોડલર ક્યાં ગયું? અહીંયા 0 થી 2 વર્ષ સુધી ઇન્ફન્સી, દેન અર્લી ચાઇલ્ડહુડ અને એડોલસન્સી આપેલી છે. ઓકે, યા 0 થી 1 વર્ષ સુધી ઇન્ફન્ટ, 1 year to 3 year 3 વર્ષ સુધી it is known as toddler. 3 year to 5 year it is preschool age. 5 to 14 year of the age, 12,
5 એટલે અહીંયા 6 આવશે ને. 1 year to 3 years, પછી 3 થી 5, 5 થી 12 સુધી ટેકનિકલી this is known as school age, અને 12 થી 18 તરુણાવસ્થા કહીએ, એડોલસન્ટ. જન્મથી 1 વર્ષ સુધી ઇન્ફન્ટ, 1 વર્ષથી 3 વર્ષ સુધી ટોડલર, 3 વર્ષથી 5 વર્ષ સુધી પ્રી સ્કૂલ નર્સરી, બરાબર, 5 વર્ષથી 12 વર્ષ સુધી સ્કૂલ એજ, સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ કહીએ આપણે, અને પછી એડોલ્ટ. આ સ્કૂલના આધારે નથી, હા, ક્લાસિફિકેશન, પણ આ ક્લાસિફિકેશનના આધારે સ્કૂલિંગ નથી થતું હોય છે. લખી લેશું. બાળકનો જન્મ થાય પછી તરત તમારે કઈ કેર લેવાની હોય એના વિશે વાત કરીએ. ઇન્ટરનેટલ કેર વખતે ચર્ચા થઈ ગઈ છે. જેવું બેબી વાતાવરણમાં આવે એની 1 મિનિટમાં એના રેસ્પિરેશન એસ્ટાબ્લિશ થઈ જવા જોઈએ. કોડ કટ થયા પછી તરત બાળકને વાતાવરણમાંથી ઓક્સિજન લેવાની જરૂર પડશે. એટલા માટે થઈ તરત એનો રેસ્પિરેટરી ટ્રેક ક્લીન કરી દેવો જોઈએ મ્યુકસ બલ્બથી, મ્યુકસને સક્શન બલ્બથી, સક્શન મશીનથી અથવા તો બલ્બથી માઉથનું અને નાકનું મ્યુકસ ખેંચી લેવું જોઈએ. બાળકને ટિલ્ટ કરી જરૂર લાગે તો પાણી છાંટીને થોડું થપથપાવીને બાળકને રડાવવું જોઈએ. ટેકનિકલી બાળક રડશે એટલે જે તે વખતે એના ફેફસા
લંગ્સ ખુલી જશે અને રેસ્પિરેશન એસ્ટાબ્લિશ થઈ જશે. જબ તું આયો જગત में, મને બહુ ગમતી પંક્તિ છે. જબ તું આયો જગત में જગ હસે તું રોય, ऐसी करनी कर चले તું હસે જગ રોય. જ્યારે આપણે આવ્યા ત્યારે આપણે બધા જ, અમુક એક્સેપ્શન હશે, મને બે ચાર કેસીસ દેખાય છે કે એ કદાચ આવ્યા ત્યારે રડ્યા નહીં હોય, હસતા હસતા આવ્યા છે. મારે ખુદ હું મમ્મીને પૂછવા, મારું તો પૂછવાનો જ છું મમ્મીને કે હું રડ્યો તો કે નહીં. એસી કરની કર ચલે તું હસે જગ રોય. આજે એક બહુ મજાનું વાક્ય મેં સવારમાં વાંચ્યું, શેર કરેલું. When you born, you were an original. લક્ષોની ખ્યાલ છે, યાદ રહી જશે. જ્યારે તમે જન્મ્યા ત્યારે તમે ઓરિજિનલ હતા. ડોન્ટ ડાય એઝ અ કોપી થઈને તમે મરતા નહીં. જન્મ્યા ત્યારે આપણે બધા ઓરિજિનલ હતા, બરાબર. પછી દુનિયા આમ કહે છે, આમ કરવાનું, પેલી આમ કહે છે, પેલો આમ કહે છે, પેલીએ આ સલાહ આપી, પેલાએ આ સલાહ આપી, એમાં આપણે બધાની કોપી કરતા કરતા મરતા હોઈએ છીએ. બી ઓરિજિનલ, સ્ટે ઓરિજિનલ. બાળકને રડાવો જન્મે ત્યારે થપથપાવીને, એ બાળકના ભલા માટે છે. આઈ કેર ઇઝ રિક્વાયર્ડ. કોટન સોપ થી આંખને સાફ કરી નાખો. સ્કિન બહુ ડેલિકેટ હશે. સ્કિન ઉપર વર્નિક્સ આવેલું હોય, એક લેયર આવેલું છે, વ્હાઇટિશ લેયર આવેલું હશે, એને શું કહીએ છીએ આપણે? વર્નિક્સ. મીણ જેવું એક લેયર આવેલું હોય સ્કિન ઉપર. એ શેના માટે જરૂરી છે? બેબીને પ્રોટેક્ટ કરે છે. સ્કિન એકદમ લાઇટ હશે, એની એકદમ નબળી સ્કિન હશે, બરાબર. ફેટનું લેયર કે એવું બધું વધારે હશે નહીં. એટલે બેબીને એ વર્નિક્સ છે એ પ્રોટેક્ટ કરે છે. એને ટેકનિકલી કાઢી નાખવું જોઈએ નહીં. કઈ હોસ્પિટલમાં કાઢી નાખે છે કે રહેવા દે છે? બરાબર. એ ઘણી બધી હોસ્પિટલમાં કાઢી નાખે, ઘણી બધી જગ્યાએ કાઢી નથી નાખતા. બેબી બાથ પણ અમુક હોસ્પિટલમાં પ્રેક્ટિસ હોય છે, અમુક જગ્યાએ હોતી નથી. બાળકને નવરાવવાનું પણ ના હોય, એને સાફ કરીને એને વોશ નવરાવવાના બદલે એમ જ રહેવા દો તો ચાલે. ઘણી બધી જગ્યાએ બેબી બાથ આપવામાં આવતું હોય છે, બાળકને નવરાવવામાં આવતું હોય છે. ડિપેન્ડ ઓન ધ હોસ્પિટલ પોલિસી. એટલે તમારી હોસ્પિટલની જે પોલિસી છે એ મુજબ ધ્યાન રાખો, પણ બેબીને પ્રોટેક્ટ કરો એ સૌથી અગત્યની વસ્તુ છે. ચોખ્ખા કપડાં પહેરાવવા જોઈએ, ક્લીન ટોવેલમાં વીંટી અને એને મધર પાસે મૂકવું જોઈએ. કોડ કટ કર્યા પછી મેં અગાઉ ચર્ચા કરી એમ આયોડિન ટચ કરી શકો. જે તે વખતે એન્ટીસેપ્ટિક પાવડર લગાડવો જોઈએ, જેના કારણે ઇન્ફેક્શન ના લાગે. કોઈ બહારની વસ્તુ લગાડવી જોઈએ નહીં. આઈ થિંક ધીસ ઇઝ સિમ્પલ. ચર્ચા બધી થઈ ગઈ છે, એટલા માટે હું ઝડપથી જઈ રહ્યો છું. હા બેન, બોલ. શું ક્યારની વાત કરું છું હું? તમે અચ્છા, એટલે તરત જ પાવડર લગાડવાની વાત કરો છો? પાવડર નહીં લગાડવાનો એવું કહો છો? અચ્છા, એટલે બેબી ની કેર, સ્કિન કેર માટેનો પાવડર, જોન્સન બેબી પાવડર ને આ બધા યુઝ કરતા હોય છે. અરે એ તો આવ્યો છે ને, પતંજલિ નો નથી આવ્યો. હમણાં બાબા રામદેવ હવે નવું લાવ્યા જ કરતા. હું વેઇટ કરું છું. નોન વેજીટેરિયન પ્રોડક્ટ પર બાબા રામદેવ વેલા મોડા લાવવાના છે. પતંજલિ ના ઈંડા શુદ્ધ દેશી અને વેજીટેરિયન બાબા રામદેવ પાવડર જે લાવે. બેબી કેર માટેનો પાવડર તો હવે જોન્સન્સ બેબી પાવડર ને એ બધા આવતા હોય છે. યુ કેન યુઝ. પર્ટિક્યુલર કોઈ તમારું સજેશન છે કે? જોન્સન્સ બેબી પાવડર કેન બી યુઝ. બરાબર. એ શેના માટે છે? એકચ્યુઅલી ટેલ્કમ પાવડર શેના માટે વાપરતા હોઈએ છીએ આપણે?
ભેજવાળો ભાગ હશે, મોટા ભાગે ટેલ્કમ પાવડર શેના માટે વાપરીએ? બાળક છે પથારી ભીની કર્યા કરશે, એ હંમેશા ભેજવાળા વાતાવરણમાં રહેશે, તો ટેલ્કમ પાવડર તમે છાંટો છો, જેના કારણે એક તો થોડું પ્રફુલ્લિત રહેશે, નવરાવા પછી પાવડર નાખેલો હશે તો, બરાબર, ભેજ નહીં રહે. એટલે કોઈ પણ તમે બજારમાંથી મળતો કોઈ પણ બેબી પાવડર યુઝ કરી શકો, બરાબર, અથવા ડોક્ટર સાહેબને પૂછી લેજો, મને કાલે જણાવજો પર્ટિક્યુલરલી કોઈ બ્રાન્ડ કે છે અને લોજિક આપે છે તો. હા, એટલે ના, એટલે એ જે ટેલ્કમ પાવડર તમે જે કહો છો એ કયા પાવડરની વાત કરો? ટેલ્કમ પાવડર એટલે તમે લોકો જે પેલા લગાડતા હો છો ચહેરા પર, એને ટેલ્કમ પોન્સ ને એ બધું એ ટાઈપનો ટેલ્કમ પાવડરની જ વાત કરો છો ને? મને બેબીમાં એ તો યુઝ કરાય, એનો કશો વાંધો નથી, બટ શુડ બી યુઝ એઝ વોટ? બેબીને નવરાવ્યું પછી પાવડર, થોડો ટેલ્કમ પાવડર, અને એ કઈ હાર્મફુલ નથી હોતો હું માનું ત્યાં સુધી. છતાં પણ લેટ અસ ચેક આઉટ, કોણ કરી આપશે મને? ટેલ્કમ પાવડર ફોર ચાઇલ્ડ. હું અહીંયા ન્યૂબોર્ન નથી કહેતો, હા, નાના બચ્ચાને પાવડર લગાડતા જ નહીં કોઈ, નાના બચ્ચાની વાત નથી કરતો હું. શેની વાત કરું છું? ચાઇલ્ડ માટેની વાત કરું છું. નિયોનેટલ ફેઝ પૂરો થાય ને, જે 28 દિવસ પછીના કેસમાં ટેલ્કમ પાવડર બધા યુઝ કરતા હોય છે. કદાચ એના કોઈ ડ્રોબેક હોય તો જરા મને સર્ચ કરીને આપજો, તો નેક્સ્ટ સેશનમાં આપણે વાત કરીશું. ત્યાં સુધી જોન્સન બેબી પાવડર લગાવી રહો. કોર કેર લો. અચ્છા, બેબીનું એક્ઝામિનેશન નેક્સ્ટ સેશન ખૂબ જ અગત્યનું. કોઈ એનોમેલી, એબનોર્માલિટી હશે, એનોમેલી ક્યાં સુધી શબ્દ વાપરશું આપણે? ગર્ભમાં હશે ત્યાં સુધી, અને ગર્ભમાંથી બહાર આવશે પછી શું આવશે? એબનોર્માલિટી. બેબીના એક્ઝામિનેશનમાં હેડ ટુ ટો સુધીનું એક્ઝામિનેશન કમ્પ્લીટ થવું જોઈએ. જન્મે એટલે તરત જ માથું જોઈ લો, મોલ્ડિંગ બરાબર છે કે નહીં, સુચરિંગ પ્રોપર રીતે છે કે નહીં. ડિલિવરી સમયે હેડનું મોલ્ડિંગ થવાથી એક બોન અન્ય બોન ઉપર સરકે છે અને હેડનો ઘેરાવો નાનો બને, એના કારણે થઈ અને બ્લડ વેસલ્સ રપ્ચર થતી હોય છે, એને કેપટ હિમેટોમા તરીકે ઓળખવામાં આવે છે. મોલ્ડિંગ થાય, બેબીનું માથું દબાય, એક બોન બીજા બોન ઉપર સરકે બહાર નીકળવા માટે થઈને, અને એના કારણે જ્યાં તે બ્લડ વેસલ્સ હોય એ રપ્ચર થાય, લોહીની નળીઓ, એના કારણે કેપટ હિમેટોમા થાય આ ભાગમાં. કેપટ હિમેટોમા નોર્મલ વસ્તુ છે, 24 થી 48 કલાકમાં દેખાય અને કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ વગર એ મટી જતું હોય છે. આડી કોડખાપડ વાળી ત્રાસથી આંખ કે એવું હોય, બાળકનો શરૂઆતમાં કંટ્રોલ હોતો જ નથી 5-6 દિવસ અઠવાડિયા સુધી તો, એટલે તમને પેલા 1 કે 2 દિવસમાં ખબર નહીં પડે એની આંખ ત્રાંસી છે કે નહીં. અને ઘણી વખત એવું લાગતું હોય છે કે બાળકની આંખ ત્રાંસી હોય છે, પણ હોતી નથી, કારણ કે એને એમની આઈરિસ ઉપર અને જે એનો કમ્પ્લીટ કંટ્રોલ હોતો નથી. બાળક સામે, તમારી સામે પણ નજરમાં નજર નાખીને એ જોઈ શકે એવી કેપેસિટી શરૂઆતના તબક્કે હોતી નથી. આપ જોઈ લો, કોઈ ખામી હશે તો એ એકોર્ડિંગલી ટ્રીટ થઈ શકે. ઓડિટરી કેનાલ બરાબર છે કે નહીં, કાનનું સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં એ જોઈ લો. નાકનો સેપ્ટમ એટલે વચ્ચેનો પડદો નોર્મલ છે કે નહીં, આ બધી જ એબનોર્માલિટી આપણે ઓપરેશન વખતે વાત કરીશું. લિપ્સ, ક્લેપ, તાળું ચેક કરી લો. ક્લેપ પેલેટ કરીને એક શબ્દ આવતો હોય છે, તાળું કપાયેલું હોય, તમે બાળક ઘણા લોકોને જોયા હશે, બરાબર. એટલે સ્ટ્રક્ચર તાળવું અને લિપ્સ એનું સ્ટ્રક્ચર બરાબર છે કે નહીં જોઈ લો. ગળું પ્રોપર જોઈ લો. થોડું પાણી ઉકાળીને ઠંડુ કરેલું વોટર, આ વોટર લખેલું છે, સ્પેલિંગનો ઇસ્યુ છે. પાણી આપી અને પ્રોપરલી સ્વેલો કરે છે કે નહીં એ જોઈ લો. તમે એક પોતા દ્વારા તમે આપી શકો ને પાણીનું એક પોતું. ગળથૂથી, આર યુ અવેર ઓફ ધ ટર્મ? વોટ ઇઝ ગળથૂથી? કોણે આપે? બાળક જન્મે ત્યારે
એને ગળું પાણી પીવડાવતા હોય છે, એને ગળથુથી કહેવાય. અને આપણામાં એવી માન્યતા છે કે જેના હાથે ગળથુથી પીવડાવી હોય બાળક એના જેવું થાય. એમાં તો કેટલાય રમખાણ થઈ ગયેલા છે. એ સાચું કે ખોટું? શા માટે એવું કહેવામાં આવે? એકચ્યુઅલી એવી માન્યતા શા માટે છે? સાયકોલોજીકલ મેટર છે. હવે ગળથુથી કોણ પીવડાવશે? તો કે જે એકદમ અંગત હોય એવી વ્યક્તિ, એની સાથે જ બાળક પછી મોટું થવાનું છે, એટલે એની જેવું જ થવાનું છે. બરાબર. પણ એક પ્રેક્ટિસ છે ગળથુથીની. ગળથુથી એટલે પાણી, મીઠું પાણી પીવડાવે. ચેક કરી લો, હાર્ટબીટ ચેક કરી લો બાળકના, હાથ અને પગની મુવમેન્ટ જોઈ લો. પેરેલાઇઝ નથી ને, પગ વળેલા નથી ને જન્મથી, એને ક્લબ ફૂટ કહેવાય. ત્રાંસા ઊંધા ફૂટ હોય ને, જે ક્લબ ફૂટ વળેલા હશે તો. બેક ચેક કરી લો. સ્પાઇના બાઇફિડા હોઈ શકે. જો પ્રોપરલી ડેવલપમેન્ટ નહીં થયેલું હોય તો આ કમરના હાડકા, મણકાના હાડકા બરાબર બનેલા નહીં હોય. અને ઇમ્પરફોર્મેટેડ એનસ હોઈ શકે. ઘણી વખત રેક્ટમ પ્રોપર ના બનેલું હોય, મળદ્વાર બરાબર બનેલો ના હોય તો એને ઇમ્પરફોર્મેટેડ એનસ અથવા તો રેક્ટમ કહેવામાં આવતું હોય છે. ડિફોર્માલિટી માટે ચેક કરી લો. સુનતનું ઓપરેશન ઘણી વખત કરાવવાનું થતું હોય છે. પેનિસનો ભાગ છે એના ઉપર સ્કિન ખસતી ના હોય તો, પુરુષ બાળક હશે એના પેનિસના ભાગ ઉપર ચામડીનું કવરિંગ આપવું હોય તો સુન્નત મુસ્લિમ સંપ્રદાય, મુસ્લિમ ધર્મમાં દરેક વ્યક્તિને, પુરુષને સુન્નત કરવામાં આવતું હોય છે. મુસ્લિમ બહેનો ખરી કોઈ? આપણે સુન્નત, અને એ ધાર્મિક એક આખું, કેમ આપણે બાળકો માટે અલગ અલગ ગર્ભ સંસ્કાર ને પછી છઠ્ઠીમાં નામકરણ કરવું ને જે રીતે પ્રક્રિયાઓ હોય છે એ જ રીતની પ્રક્રિયા, એક સુન્નતની પ્રક્રિયા થતી હોય છે. બહેનોમાં શું કહેવાય? દીકરીઓ માટે એક મને વર્ડ યાદ નહીં આવે. હું નેક્સ્ટ સેશનની અંદર જરૂર હશે તો એ ચર્ચા કરીશું. સ્કિન, બેબીને નિયોનેટલ જોન્ડિસ થવાના ઘણા બધા ચાન્સીસ રહેતા હોય છે. બાળકને કમળો થવાના ચાન્સીસ ઘણા બધા રહેતા હોય છે. જન્મે ત્યારે નહીં હોય, બરાબર, પણ શરૂઆતના તબક્કામાં નિયોનેટલ જોન્ડિસ થવાના ચાન્સીસ રહેતા હોય છે. શા માટે થાય એની ચર્ચા આપણે પછી કરીશું. પેશન્ટ બેબીની CNS ચેક કરી લો. CNS એટલે શું? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. શું આવે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં? બ્રેઇન બરાબર કામ કરે છે કે નહીં, અને વ્યક્તિના પાંચે પાંચ અંગો છે સંવેદનાનું વહન થાય છે કે નહીં, એના માટે તમારે રિફ્લેક્શન ચેક કરવાના હોય. ત્રણ રિફ્લેક્શન છે. CNS ચેક કરવા માટે 3 રિફ્લેક્શન ચેક કરવાના રહેશે. એક જર્કિંગ, એક સ્કીઇંગ અને એક ગ્રાસ્પિંગ. બાળકના 3 પ્રકારના રિફ્લેક્શન ચેક કરવાના હોય. તમે જોરથી અવાજ કરો, કંઈ ખકડાવો કે તાળી પાડશો તો ઝબકી જશે. આને શું કહેવાય? જર્કિંગ. લિપ્સની પાસે ફિંગર મૂકવામાં આવે તો એ ફિંગરને ચૂસવા માટેનો પ્રયત્ન કરશે બાળક. નેચરલી જુઓ, નેચરલ પ્રોસિજર છે એ કુદરતે અમુક બાબતો આપેલી છે જે કુદરતી રીતે આપણને ખ્યાલ આવે છે. દાખલા તરીકે બાળકને બ્રેસ્ટ ફીડિંગ કઈ રીતે કરવું એ શીખવવાની જરૂર હોતી
નથી, એ નેચરલ જ છે, કુદરતી રીતે બનતી ઘટના છે. એટલે તમે ફિંગર કે એવું બાજુમાં હોઠ પાસે મૂકશો તો તરત ચૂસવાનો પ્રયત્ન કરશે, મતલબ સ્કિન રિફ્લેક્શન પ્રોપર છે. અને ગ્રાસ્પિંગ, કોઈ પણ વસ્તુ હાથ પાસે આપશો તો શું કરશે? પકડવાનો પ્રયત્ન કરશે. પહેલા દિવસે હોય એવું જરૂરી નથી, પણ પહેલા દિવસે જ ઘણી વખત અમે અત્યારે તો મેં ઘણા બાળકો જોયા છે, તરત જ એનું ગ્રાસ્પિંગ આવે. તો 3 રીતે તમે ચેક કરી અને બેબીનું રિફ્લેક્શન ચેક કરી શકતા હો છો. એવી કઈ કન્ડિશન કે જેની અંદર તમારે બાળકને પીડિયાટ્રિશિયનને તરત જ કન્સલ્ટ કરવું પડે, જેને આપણે ઇમરજન્સી કન્ડિશન કહીએ છીએ. ઇમરજન્સી કેરની જરૂર પડે એવી કન્ડિશન કઈ? એક તો સાઇનોસિસ. સાઇનોસિસ ઇઝ વોટ? ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી. ધેન લિપ્સનો ભાગ, બરાબર, એ તરત જ બ્લુ કલરનો થવા મળશે. એને શું કહીએ છીએ? સાઇનોસિસ છે ને, લાલાશ પડતી થઈ જાય, નહીં લખો, બ્લુઇશ થઈ જાય, વાદળી થઈ જાય. ડિસ્ફિક્સિયા, શ્વાસ લેવામાં બાળકને તકલીફ પડતી હોય, બેબી વોમિટ કરતું હોય, પર્ઝિસ્ટિંગ, હા એક તારું, પરફોરેટેડ એનસ હોય, સ્ટૂલ પાસ નહીં કરી શકે અને એનસનો ભાગ બંધ હોય, બેબીને સેરેબ્રલ ઇરિટેશન થતું હોય, આંચકી આવતી હોય. સેરેબ્રલ શબ્દ કોની સાથે જોડાયેલો છે? બ્રેન સાથે. સેરેબ્રમમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બાળકને ખેંચ આવતી હોય, રોલિંગ આઈ હોય, આંખો ગોળ ગોળ ફરતી હોય, શરીર અક્કડ થઈ જાય, રિજિડ થઈ જાય અને ઇનવર્સિબલ ટેમ્પરેચર હોય. બેબીનું ટેમ્પરેચર નોર્મલ કરતા વધી જતું હોય, ફીવર આવે, અથવા તો ઘટી જતું હોય, નોર્મલ ટેમ્પરેચર નહીં હોય. તો આ બધા સંજોગોમાં પીડિયાટ્રિશિયનનો કન્સલ્ટ કરી અને બેબીને જનરલી કાચની પેટીમાં મૂકવું પડતું હોય છે. આ કઈ કાચની પેટીને શું કહેશું આપણે? કાચની પેટી એટલે શું? હું તો કેટલું બાકી રહ્યું એ શોધું છું. કાચની પેટીનું નામ નથી શોધતો, મને ખબર છે. હું તમારી પાસેથી જવાબ જોઈએ છે. એનઆઈસીયુ, ભાઈ એનઆઈસીયુ ની કાચની પેટીને શું કહેવાય? ક્યાં રાખે બેબીને? બોક્સમાં. એ બોક્સને શું કહેવાય? આ કાચની પેટીને અંગ્રેજીમાં ઇન્ક્યુબેટર. એનઆઈસીયુમાં શું આવેલું હોય? ઇન્ક્યુબેટર. ઇન્ક્યુબેટરમાં ઉપર બલ્બ હશે, બરાબર, લાઇટ હશે, જેના કારણે અંદર હીટિંગ જળવાઈ રહે, ટેમ્પરેચર જળવાઈ રહે. બેબીને કદાચ ઓક્સિજન આપવાનો હશે તો ઓક્સિજન યુક્ત વાતાવરણ હશે. આને શું કહીએ છીએ આપણે? કાચની પેટી અથવા તો ઇન્ક્યુબેટર. ઇમરજન્સી કન્ડિશન કમ્પ્લીટ થઈ. નાઉ લેટ મી ગો ટુ ધ અપગર સ્કોર. APGAR સ્કોર. વોટ ઇઝ અપગર સ્કોર? આ લખી લેજો. ગુડ મોર્નિંગ. પહેલી વખત મારી લખવાનું છે ને, લખી નાખો. અને બધા ટેસ્ટવાનું છે, હમણાં કામ છે. સોમવારથી એક્ઝામ. તૈયાર છો? તૈયાર હોય તો ક્લાસમાં બધા ફંડામેન્ટલમાં ના ભાઈ, ફંડામેન્ટલમાં જોઈએ મને તો.
પહેલી એક્ઝામ કઈ નહીં એક્ઝામ બધામાં કઈ ફંડામેન્ટલમાં મારું બતાવજો થોડું ફેલ ના થતા મેડમે કીધું છે કેમ કે એક્ઝામ હા આવી વેલ અપકર સ્કોર એટલે શું? ન્યૂબોર્ન ના બર્થ પછી એની હેલ્થ નું લેવલ એને કાઉન્ટ કરવા માટે જે મેજરમેન્ટ, કેમ આપણે TPAL લખ્યું હતું, TPAL થયા હતા, એ જ રીતે ન્યૂબોર્ન ની ઓવરઓલ હેલ્થ ચેક કરવા માટેનો જે સ્કોર છે એને APGAR સ્કોર કહેવાય. APGAR અને એની અંદર 0, 1 અને 2 આ રીતે માર્કિંગ આપવામાં આવતું હોય છે. સ્કોર કેટલો લખીશું? 0, 1 અને 2. 10 માર્કનું ક્વેશ્ચન પેપર હોય, 5 પ્રશ્નો. પ્રશ્ન નંબર A એટલે અપિયરન્સ. અપિયરન્સ એટલે દેખાવ. જો અપિયરન્સ ની અંદર ચામડીનો કલર જોવાનો હોય, જો આખા બોડી બ્લુ થઈ ગયેલું હોય અને પેલ હોય, પેલ એટલે ફ્લેટ આખું, ઓક્સિજન નહીં મળતો હોય, બાળક કેવું થઈ ગયેલું હોય, વાદળી કલરનું બ્લુઇશ થઈ ગયું હોય, તો સ્કોર કેટલો કરશો? 0. બચવાના ચાન્સીસ ઓછા. જો શરીર નોર્મલ દેખાતું હોય, બોડી પિંક હોય, પણ એની એક્સ્ટ્રીમિટી હાથ અને પગનો ભાગ બ્લુઇશ દેખાતો હોય, તો સ્કોર કેટલો આવશે? 1. હું આમાં લખવા નથી બેસતો, ચાલશે ને? અને જો કિલકિલાતું બાળક હોય, એકદમ ટમેટા જેવું, બરાબર, પિંકિશ હોય, પિંક એટલે હું અહીંયા સ્કિન કલર ની વાત નથી કરતો, હા, બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થતું હોય એમ દેખાય છે તમને, તો સ્કોર કેટલો કરશો? બોલ પિંક, અહીંયા એક્સ્ટ્રીમિટી કેવી હશે? બ્લુ હશે. એટલે તમે બાળકનું અપિયરન્સ જોઈ લીધું, સ્કોર મૂકશો, કેટલો આવશે? 2, 1 અથવા 0. નાઉ P for pulsation. P for pulsation, heart rate. હાર્ટ રેટ એબસન્ટ છે, ધબકારા સંભળાતા નથી. 0, 100 થી ઓછા છે. 1, 100 કરતા વધારે છે. 2, 0, less than 100, more than 100. એરાઉન્ડ 120 મળવા જોઈએ તમને તરત પણ, બરાબર. મોટા ભાગે કેટલા મળશે? 120 જેવા આજુબાજુ મળવા જોઈએ. ગ્રાઇનેસ, G4. ગ્રાઇનેસ નો મતલબ થાય મોઢું બગાડવું. ગ્રાઇનેસ નો મતલબ શું થાય? બહારથી જે ઇરિટેટિંગ કહી શકાય એવી પ્રવૃત્તિ કરવામાં આવે, એમાં તમારી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કેવો રિસ્પોન્સ આપે છે એને ગ્રાઇનેસ કહેવાય. દાખલા તરીકે તમારા કોઈના ઉપર પાણી છાંટવામાં આવે તો ચહેરો શું કરશે? રિસ્પોન્ડ કરશે, બરાબર, રડવાનું શરૂ કરશે. મોઢું બગાડવું મતલબ રિફ્લેક્શન કેવું આપે છે? જો બાળકના ચહેરા ઉપર પાણી છાંટવામાં આવે કે ચપટી વગાડવામાં આવે કે થપથપાવવામાં આવે બોડીને, જો કોઈ રિસ્પોન્સ નથી આપતું, તમે થપથપાવો છો, ચપટી વગાડો છો, કોઈ રિસ્પોન્સ જ નથી આપતું, કેટલો હશે?
નો રિસ્પોન્સ 0, ખાલી મોં બગાડે. એટલે એને ફીલ થાય છે પણ એ રિએક્ટ કરી શકતું નથી. મોં બગાડે તો, અને ઇટ કેન ક્રાય સ્પોન્ટેનિયસલી, મસ્ત રડે છે, આખા લેબર રૂમમાં અને બહાર સુધી અવાજ જાય. કેટલો? 2. A for activity. A for બેબી નો એક્ટિવિટી, હલનચલન નથી કરતું, બરાબર. દેન થોડા લિટલ એક્ટિવિટી અને ફૂલ એક્ટિવિટી. APGAR, breathing, respiration. R for no respiration, no breathing, 0. Respiration with irregularity. શ્વસન ખરું, શ્વાસ લે છે પણ અનિયમિત છે અને સ્લો એન્ડ ઇરેગ્યુલર. તો 1 અને રેગ્યુલર બ્રીથિંગ મળે છે તો 2. આઈડિયલ સ્કોર કેટલો હોવો જોઈએ બાળકનો? 2, 2, 2, 2, 2. ટોટલ કેટલો હોવો જોઈએ? 10 હોવો જોઈએ, બરાબર. મેક્સિમમ સ્કોર કેટલો હોય? 10. મિનિમમ કેટલો હોય? 0. મૃત બાળક જન્મ્યું છે, સ્ટીલ બર્થ છે, તો કેવો હશે? 0. મોટા ભાગે 7 થી 10 ની વચ્ચે હોય. બેબીનો સ્કોર મોટા ભાગે તમને કેટલો મળશે? નોર્મલ બેબીનો 7 થી 10 ની વચ્ચે હોય. 7 થી ઓછો હોય, 5 કે 6 જેવો મળતું હોય, 4, 5, 6, તો જે તે વખતે બેબીને તમારે શિફ્ટ કરવું પડે. લખવું છે આ? જરૂર નથી ને. અપર સ્કોર કઈ રીતે મપાશે? 0, 1 અને 2. આ રીતે તમે માર્ક્સ મૂકીને. બેબી વેઇટ. બેબીનું એવરેજ વેઇટ 2.5 થી 3.5 કિલો હોય. 2.5 થી ઓછું વેઇટ હશે તો એને અંડરવેઇટ બેબી કહેશું, લો બર્થ વેઇટ બેબી કહેવાય. અને પ્રીમેચ્યોર બેબી હશે તો મોટા ભાગે કેવું હશે? લો બર્થ વેઇટ. ઇન ઇન્ડિયા આ લો બર્થ વેઇટ બેબી ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. ક્યારે પ્રોબ્લેમ થશે? બર્થ વેઇટ ઓછું ક્યારે હશે? જ્યારે મધરનું ન્યુટ્રિશન પ્રોપરલી મેનેજ થયું નહીં હોય ત્યારે. સોનોગ્રાફીમાં આઈડિયા આવી જતો હોય છે મોટા ભાગે બેબીનું વજન કેટલું હશે, બરાબર. પ્રીમેચ્યોર નેચરલ વસ્તુ છે. પ્રીમેચ્યોર બેબી હોય તો બાળકનું વજન ઓછું હોય. 2.5 કિલોથી ઓછું હોય ત્યારે બેબીને ક્યાં રાખવું પડતું હોય છે? કાચની અને કાચની પેટીને શું કહીએ છીએ? પાના ફેરો. મળી ગયું? ક્યાં છે ઇન્ક્યુબેટર? લખેલું છે કે છે? અચ્છા. શરૂઆતના 4 થી 5 દિવસમાં બેબીનું વેઇટ જન્મ વખતે હોય એનાથી થોડું ઘટે, 10% જેટલું ઘટે. શા માટે? એક્યુમ્યુલેટેડ ફ્લુઇડ હશે ને, જમા થયેલું, એ બધું રિલીઝ થાય. ત્યારબાદ દર મહિને 500 ગ્રામ જેટલું વધે. બેબીનું વેઇટ દર મહિને 500 ગ્રામ જેટલું વધતું હોય છે. અને 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં અંદાજે 9 થી 10 કિલો વજન થઈ જવું જોઈએ. શરૂઆતમાં બ્રેસ્ટ ફીડિંગના કારણે વજન
વધે, પછી જેવું બ્રેસ્ટ ફીડિંગ પરથી તમે વીનિંગમાં લો છો ત્યારે મે બી કદાચ વજન થોડું ઘટે વચ્ચેના ગાળામાં, અને કમ્પ્લીટલી તમે ફીડિંગ ઉપર લઈ લો છો, આર્ટિફિશિયલ ફીડિંગ ઉપર, બહારના ખોરાક પર, પછી ધીમે ધીમે બાળકનું વજન ઝડપથી વધશે જો એને હેલ્ધી ફૂડ આપવામાં આવે છે તો. બાળકને જમવામાં ક્યારેય પણ ખોટા લાડ કરાવવા જોઈએ નહીં. મારા ઘરમાં આજની તારીખમાં પ્રેક્ટિસ છે, અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ શાક બનતું નથી. ઘણા ઘરમાં હશે આવું, પેલા બબલુના પપ્પા આ નહીં ખાય એટલે એના માટે અલગ હોય, બબલુને આ નહીં ભાવે એટલે એના માટે અલગ હોય, બબલુની બેનને શું છે યાર, જે છે આ છે, ખાવાનું છે, નથી ભાવતું તો ખાવાનું છે નહીં, ભૂખ્યા રહેવાનું નહીં, નથી ભાવતું તો પણ ખાવાનું છે, અને નહીં ખવાય તો સવારે ખાવાનું છે. બીજો કોઈ ઓપ્શન જ ના હોય બાળક પાસે. નથી ભાવતું મીન્સ વોટ? બાળકને ખાવામાં લાડ નહીં કરાવો. ટેસ્ટ ઇઝ ફોર ફેસિલિટી. ભાવવું અને નહીં ભાવવું બાળકને પહેલેથી જે ડેવલપમેન્ટ કરેલું હશે, અને સુવિધા આપવી જરૂરી છે, પણ દુવિધા શું હોય એ ખબર નહીં હોય ત્યાં સુધી કદર થશે નહીં. એટલે કારેલાનું શાક બને, બાળકે ખાવું જ પડે. આ ભાવશે અને આની ઘણી બધી વખત મમ્મી બગાડતી જ હોય છે બાળકને. એ મારું બબલું તો ખાલી દૂધ અને ચા જ પીશે. કોઈના ઘરે, મારા ઘરે એક રિલેટિવ આવેલા અને 2 દિવસમાં અમે ત્રાસી ગયેલા. એ બબલું દરરોજનું 2-2.5 લીટર દૂધ પી જાય. એના પપ્પા એને પોસાતું હશે, બરાબર છે, પણ હું ના, એને ફક્ત દૂધ જ ફાવશે. વચ્ચે અમારે એક બેન આવેલા, રિલેટિવ હતા, મારો છોકરો ગાયનું દૂધ જ પીવે, એને બીજું દૂધ ફાવે જ નહીં. અરે બેન, હું તને ગાયનું દૂધ ક્યાં દિલાવી આપું છું? નહીં તો બહુ રડશે. તો રડવા દે, બીજું તો. પછી અમે એ ગાયનું દૂધ શોધવા હું છેક 84 ડેરી આવેલો અહીંયા બાગળ પર. તો મને તો ખ્યાલ હતો કે મળશે અહીંયા, અને એ કેવું ગાયનું દૂધ હશે એ મને ખબર છે, પણ વોટ ઇઝ ધીસ યાર? બાળકને ના, એ તો આ ચોક્કસ પ્રકારના બિસ્કિટ જ ખાય. એને તો કિન્ડર જોઈએ જ જોઈએ. અરે 40 રૂપિયાની કિન્ડર જોઈ દિવસમાં 4 ખાઈ જાય. આવું ડેવલપમેન્ટ કરવાની જરૂર નથી બેબીની. બાળકને તો બાજરાનો રોટલો અને શાક, ઘઉંની રોટલી ચોળી, અને એની અંદર ચોળવું એટલે કહીએ ને, ભૂકો કરી અને એની અંદર મસ્ત ગોળ નાખો, તલનું તેલ નાખો, ઘી નાખો, હેલ્ધી કહી શકાય એવો સરસ મજાનો લાડુ બનાવીને ખવડાવો, ખા. બરાબર? અને ખાશે એ કોઈ દિવસ દવાખાને નહીં જાય. અને આવા કિન્ડર જોઈ પર નવતા બાળકો, બરાબર, 75% ખર્ચો કિન્ડર જોઈ વાળા લઈ જાય, કંપની વાળા, અને 25-30-40% ખર્ચો ડોક્ટર લઈ જાય. પછી કે અમારા છોકરો તો બહુ માંદો પડે. માંદો પડતો નથી, પાડો છો તમે. એને પોષણક્ષમ આહાર નહીં આપી અને તમે બાળકને માંદો પાડો છો. ઘરે નાના, એને પવન લાગી જાય, બહાર નહીં કાઢીશ. લાગવા દે, પવન લાગશે તો જ ખબર પડશે આને પવન કહેવાય, અને તો જ બોડી એને એક્સેપ્ટ કરશે. નહીં, પાણી નહીં અડાડવાનું, કારણ કે શરદી થઈ જાય. અરે થવા દે, શરદી થાય તો જ ઇમ્યુનિટી ડેવલપ થશે એની. 1-2 વખત શરદી થશે, પછી શરદી ભાગી જશે કે આની પાસે ના જવાય, આ તો ગાંઠે જ નહીં. બાળકને પ્લીઝ એકદમ પોલાઇટલી નહીં મેનેજ કરો. તમે કદાચ બહેનો, આપણો મજૂર વર્ગની માતાઓને અને મકાનનું કામ ને કરવા માટે લેબર આવતા હોય છે, દાળિયા દાહોદ બાજુથી ને, એ લોકો જોજો તમે તડકામાં એમ જ તે જોડી વાળી અને બાળક પડ્યું હશે. એ બાળક માંદવી નહીં પડે, એને ખબર છે મતલબ એની ઇમ્યુનિટી એ રીતે ડેવલપ થઈ કે મારા મમ્મી કે પપ્પા પાસે એવી ત્રેવડ નથી કે
મારા પેરેન્ટ પાસે એ તેવડ નથી કે એ મને સાજું કરી શકે. કુદરત એને ઇમ્યુનિટી એટલી પૂરી પાડે. ફીડિંગ હું વાત કરતો હતો એમ જન્મ પછી કલાક 2 કલાકમાં જ બાળકનું ફીડિંગ શરૂ કરાવી દેવું જોઈએ. શરૂઆતનું જે દૂધ હોય છે બેનો, પેલા 10 દિવસમાં એની અંદર એક ચોક્કસ પ્રકારના એન્ટીબોડીઝ આવેલા હોય છે. શરૂઆતના દૂધને કોલેસ્ટ્રોમ કહીએ આપણે, કોલેસ્ટ્રોમનું પ્રમાણ આવેલું હોય અને એ દૂધ બાળક માટે ખૂબ જ અગત્યનું લાઈક અમૃત છે. જે બાળકે બ્રેસ્ટ ફીડિંગ નથી કર્યું એ બાળક માયકાંગલું જ હશે. કોલેસ્ટ્રોમની અંદર જબરદસ્ત કહી શકાય એવા ગુણધર્મો છે અને અત્યારે તો મિલ્ક બેંક બને છે અને બેબી નું ફીડિંગ થયા પછી જો મે બી ઘણી વખત બાળકનું મૃત્યુ થાય કે એવા કેસમાં તો એ શરૂઆતના દૂધને કલેક્ટ કરી અને સ્ટોર કરવામાં આવે છે અને એમાંથી ઘણી બધી દવાઓ બને છે. એટલે માતાનું દૂધ એ ધરતી પરનું અમૃત છે. ધરતી પરના અમૃતની જો ગણતરી કરવી હોય તો હું પહેલો નંબર માતાના દૂધને આપીશ અને બીજો નંબર ગાયના દૂધને આપીશ. ક્યારેક આપણે પંચગવ્યની અને કેન્સરની વાત કરીશું ત્યારે હું સમજાવીશ તમને કયા કયા બેનિફિટ છે. ગાયનું દૂધ અમૃત છે, દરેકે પીવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી. કયું? જર્સી ગાય નહીં, હા, દેશી ગાય. દેશી ગાયનું દૂધ અમૃત છે. પુષ્કળ પ્રમાણમાં એવા સારા તત્વો આવેલા છે. એટલે કદાચ જો બ્રેસ્ટ ફીડ થઈ શકે એમ ના હોય કોઈ કારણથી તો બાળકને જો આર્ટિફિશિયલ ફીડિંગ જ કરાવવાનું હોય તો એ આર્ટિફિશિયલ ફીડિંગ શેનાથી થવું જોઈએ? ગાયના દૂધથી. શરૂઆતનું દૂધ કોલેસ્ટ્રોમ યુક્ત હોય અને તાજી વિયાયેલી ગાયનું દૂધ પણ બહુ એટલું જ અગત્યનું છે. અને કોઈ પણ દૂધ એની અંદરથી બળી બને, ખ્યાલ હોય તો શરૂઆતમાં ખાધી છે કોઈ ટાઈપ ઓફ ધ પનીર, બરાબર, બળી ને એની અંદર ગોળ ને બધું નાખીને ગામડામાંથી કોઈ બહેનો રહેતી હોય અને તમારે ગામમાં કઈ ગાય ભેંસ વિયાય અને બળી બનાવતા હો તો મને પહોંચાડજો. લાંચ માંગુ છું હું તમારી પાસે. બરાબર, મને બે બાબતો મારી ફેવરિટ, એક બળી અને એક કિટ્ટુ. કિટ્ટુ એટલે શું કહું હું તમને? ઘી તાવતી વખતે જે ખટાશ આવે ને, મારી ફેવરિટ, મને બહુ ભાવે. એ મોં બગાડે જો ઘણા બધા નહીં ભાવે એ ફેંકી દેતા હોય. બરાબર, મારી ફેવરિટ ખટાશ હોય ને જે મને ભાવે છે. કિટ્ટુ અને ઘી પણ મોકલી આપશો તો ચાલશે. અચ્છા, ક્લાસમાં જ છીએ બધા ભેગા છીએ, ગામડામાંથી કોઈ બહેનો આવતી હોય, શુદ્ધ ગાયનું ઘી નહીં બોલું હું, ગાયનું શુદ્ધ ઘી મળતું હોય તો જેટલું અવેલેબલ હોય એટલું મને પહોંચાડજો. બરાબર, જે ભાવ આપવા માંગે જે તે વ્યક્તિ જે ભાવ માંગે એ ભાવથી આપણે ખરીદવા માટે તૈયાર છે. અહીંયા લેબોરેટરી ટેસ્ટ કરાવશું, સેમ્પલ આવશે તો પેલું, અને શુદ્ધ હોવાની ગેરંટી જોઈએ. બ્રેસ્ટ ફીડિંગ તરત શરૂ કરાવી દેવું જોઈએ. માતાને નોર્મલ મેથડ બ્રેસ્ટ ફીડિંગની સમજાવી દેવી જોઈએ. બેનિફિટ કયા બ્રેસ્ટ ફીડિંગના? સ્ટરાઇલ હોય, દૂષિત નથી. તમે બહારથી કોઈ પણ વસ્તુ આપો તો એના કારણે થઈને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ખરા. જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કેવું હોય? હંમેશા સ્ટરાઇલ, શુદ્ધ હશે, એમાં દૂષિત હશે નહીં. કન્ડિશન એપ્લાય કે બ્રેસ્ટ ફીડિંગ પહેલા નિપલ પ્રોપરલી સાફ થયેલી હોવી જોઈએ, નહીતર ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ શકે. નોર્મલ ટેમ્પરેચર હોય છે, ડાયલ્યુટ કરવાની જરૂર નથી, પચવામાં બાળક માટે ખૂબ જ સરળ હોય છે અને બાળક અને માતાનો સાયકોલોજીકલ બોન્ડિંગ બ્રેસ્ટથી થાય. સાયકોલોજીકલ બોન્ડિંગ ક્યાંથી થતું હોય છે? બ્રેસ્ટથી થતું હોય છે. એટલે બાળક અને માતા વચ્ચેનું એક જોડાણ એ ક્યાંથી હોય છે? બ્રેસ્ટ દ્વારા થતું હોય છે, બ્રેસ્ટ ફીડિંગ દ્વારા. બાળકને શાંતિથી આ મધર ક્રાફ્ટ વખતની ખાસ કાળજી રાખવાની છે. અત્યારના બહુ જલ્દીના સમયમાં માતા બાળકને શાંતિથી બ્રેસ્ટ ફીડિંગ પણ નથી કરાવતી.
એકદમ શાંત વાતાવરણ હોવું જોઈએ. આઈડિયલ કન્ડિશન બ્રેસ્ટ ફીડિંગ ની કઈ એ કહું, બાળક બ્રેસ્ટ ફીડ કરતા કરતા ઊંઘ આવી જાય ત્યારે, that is the ideal condition. Ideal condition in the sense એકદમ શાંત વાતાવરણ હોવું જોઈએ, પૂરતી હવા બાળકને મળવી જોઈએ, બાળકને યોગ્ય રીતે થપથપાવતા જાય અને બ્રેસ્ટ ચેન્જ કરી, અને એ પણ જરૂરી છે, બ્રેસ્ટ ચેન્જ કરવી પડશે અને પ્રોપરલી બેબીને સમયાંતરે લગભગ દર 2 કલાકે કે 3 કલાકે ફીડિંગ કરાવવાનું આવતું હોય છે. એ રીતે યોગ્ય રીતે ફીડિંગ કરાવવું જોઈએ. જો બ્રેસ્ટ ફીડિંગ યોગ્ય રીતે થઈ શકે એમ નથી, ઘણી વખત દૂધ નથી આવતું કે એવા ઇશ્યુઝ હોય, હોર્મોનલ ઇશ્યુ, ત્યારે આર્ટિફિશિયલ ફીડિંગ ઉપર બાળકને લેવામાં આવતું હોય છે. મેં અગાઉ જણાવ્યું એમ આર્ટિફિશિયલ ફીડિંગની અંદર ગાયનું દૂધ બેસ્ટ છે. ગાયનું દૂધ નહીં મળે તો પછી તમે સાદું કોઈ પણ દૂધ વાપરી શકતા હો, તો એની અંદર શુગર નાખવી જોઈએ અને ઉકાળીને ઠંડુ પાણી અને ડાયલ્યુટ કરીને, ખાલી દૂધ નહીં આપી શકાય. હા, ગાયનું દૂધ પચવામાં ખૂબ જ સરળ છે, પણ બાળક માટે તો પણ એ ભારે પડશે. બીજા બધા દૂધ કરતા સૌથી સરળ કયું પચવામાં? ગાયનું દૂધ. તો પણ બાળકને ભારે પડશે. એટલે એને ડાયલ્યુટ કઈ રીતે કરશો તમે? 0 થી 15 દિવસ 1 ભાગ પાણીમાં 1 ભાગ દૂધ, એટલે જેટલું દૂધ છે એટલું જ પાણી. 15 દિવસ પછી 3 થી 6 અઠવાડિયા સુધી 2 ભાગ દૂધની અંદર 1 ભાગ પાણી નાખો અને 1.5 મહિનાથી 3 મહિના સુધી 1 ભાગ પાણીની અંદર 3 ભાગ દૂધ નાખો અને તમે સીધું જ દૂધ પછી તમે 3 મહિના પછી આપી શકો છો. બહારથી આપવાનું દૂધ હોય તો 30 ગ્રામના હિસાબે ગણતરી કરો તમે, તો જન્મથી 1 મહિના સુધી લગભગ 100 ગ્રામ જેટલું દૂધ આપવું જોઈએ. 1 થી 2 મહિના સુધી 3 થી 4 ઓunce એટલે 120 ગ્રામ જેવું દૂધ. અને મેજરમેન્ટ આપ્યા છે, એટલા બધા અગત્યના નથી. આપણે ત્યાં સિમ્પલ એટલી ગણતરી રખાય કે ભાઈ બાળકને દર 2 કે 3 કલાકે પ્રોપરલી ફીડિંગ થવું જોઈએ, અથવા તો આર્ટિફિશિયલ તમે દૂધ આપી અને ધીમે ધીમે જેટલી જરૂરિયાત છે એટલું ફીડિંગ કરાવવું જોઈએ. નેક્સ્ટ સેશન છે જે બહેનો, એ સેશન છે રિલેટેડ વિથ રિસ્ક ટુ ધ નિયોનેટ. બાળક ની સાથે જોડાયેલા રિસ્ક. મેં અગાઉ વાત કરી હતી એમ, બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી લગભગ એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઓછા હોય છે. તો પણ હેવી ઇન્ફેક્શન હોય કદાચ તો બાળકને લાગી શકે છે. એના કારણે ડાયરિયા થાય, વોમિટિંગ થાય. નિયોનેટલ જોન્ડિસ કોમન છે, મેં કહ્યું એમ, ઇન્ફેક્શન લાગે અને બર્થ એસ્ફિક્સિયા થાય. આ બધા કોમન ઇશ્યુઝ છે. નેક્સ્ટ સેશનની અંદર નિયોનેટલ મોર્ટાલિટી, જન્મ પછી તરત મૃત્યુ થવાના ચાન્સીસ. નિયોનેટલ એટલે કેટલા સમય સુધી? 28 દિવસ સુધી. 28 દિવસ સુધીમાં પેલા 7 દિવસમાં પ્રીમેચ્યોરિટીના લીધે લગભગ ડેથ થતા હોય છે. પેલા 7 દિવસમાં પ્રીમેચ્યોર બર્થ હોય તો, બર્થ એસ્ફિક્સિયાના કારણે, શ્વાસ નહીં લઈ શકવાના કારણે અને આરબીસીની ખામીના કારણે જોન્ડિસ થાય અને એના કારણે થઈને ડેથ થવાના ચાન્સીસ રહેતા હોય છે. 1 થી 6 મહિનામાં ગેસ્ટ્રોએન્ટેરાઇટિસના કારણે, ઝાડા ઉલટીના કારણે અને શ્વસન માર્ગમાં કોઈ ખામી સર્જાય તો, અને 6 મહિનાથી 24 મહિનામાં કુપોષણના કારણે, મિઝલ્સના કારણે અને ઉટાટિયું, વૂપિંગ કફના કારણે મૃત્યુનો દર ઇન્ડિયામાં વધારે હોય છે. પ્રીમેચ્યોર બર્થને હું બાકી રહેવા દઉં છું. પ્રીમેચ્યોર બર્થ કોને કહેવાય, પ્રીમેચ્યોરિટી શું છે અને બેબીની કેર કેમ લેવી, આ એટલું સેક્શન હું બાકી રહેવા દઉં છું. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને આપી દઉં છું.
એટલું વાંચી લેજો. આમાં કશે કંઈ સમજાવવાની બહુ જરૂર નથી. કશે કોઈ એકાદ ક્વેશ્ચન આવે, એકાદ બે ક્વેશ્ચન, તો મને એવું નહીં કહેતા કે આ તમે ભણાવ્યું નથી. પ્રી મેચ્યોરિટી પણ આપણે ડિસ્કશનમાં તો આવી ગઈ છે. આ પોઈન્ટ ડિસ્કશનમાં લેવાનું બાકી છે. 1 કે 2 પેજ છે એને પ્રોપરલી સ્ટડી કરવું છે. નેક્સ્ટ સેશન આપણે ક્યાંથી શરૂ કરશું? પ્રી મેચ્યોર બર્થથી. આપ સૌ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. મહેનત કરો તો માર્ક્સ આવે એવી. થેન્ક યુ સર. થેન્ક યુ.